ગુજરાતના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે હાલ સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મભૂમિ છે કરમસદ તેને જો રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે। આ બધાની વચ્ચે આજે અમદાવાદના આંગણે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મભૂમિ છે કરમસદ તેને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી માંગને લગતા અનેક એવા પોસ્ટર્સ છે, અનેક એવા બેનરો છે જે લગાવવામાં આવ્યા છે। આજે તેને લઈને જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે પાટીદારોને લઈને અનેક એવા વિવાદ ચાલી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે પાટીદાર સમાજની અત્યારે હાલ એક નવી માંગ સામે આવી છે, જેમાં તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરદાર પટેલે આપણા દેશને ઘણું બધું આપ્યું છે, એટલા માટે જ થઈને જે તેમની જન્મભૂમિ છે કરમસદ તેને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે। આને લઈને આની પહેલા પણ અનેક એવા પાટીદાર સમાજના લોકો મેદાન આવ્યા છે, પરંતુ આજે જ્યારે અમદાવાદના આંગણે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં લગભગ લાખોની સંખ્યામાં લોકો આવવાના છે, ત્યારે જ આ પોસ્ટ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર લગાવવામાં આવ્યા છે અને જેમાં સાફપણે લખવામાં આવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે કરમસદ તેને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે। જો સૌથી પહેલા તો બેનરની વાત કરવામાં આવે તો આ પ્રકારના બેનર છે જે ત્યાં લગાવવામાં આવ્યા છે સ્ટેડિયમની આસપાસ, પરંતુ ખાસ કરીને આ બેનરની અંદર એક વાત લખવામાં આવી છે, જેમાં લખાયું તો છે કે જે વર્લ્ડનું સૌથી મોટું બેન્ડ છે તેનું અમદાવાદમાં સ્વાગત તો છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ અહીં લખવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ જ હતું, પરંતુ અત્યારે હાલ તે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને પણ કદાચ હવે એક નવો વિવાદ શરૂ થવાનો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બેનરમાં જ નીચે લખવામાં આવ્યું છે એટ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, એટલે કદાચ હવે પાટીદારોની એક નવી માંગણી પણ સામે આવી શકે છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા કદાચ હવે આગામી દિવસોમાં માંગ પણ કરવામાં આવી શકે છે। જો વાત કરવામાં આવે બેનરની, તો સરદારની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે એટલું જ નહીં, અહીં જેનીબેન ઠુમ્મર જે કોંગ્રેસના નેતા છે અને તેની સાથે જ નચિકેત મુખી જે પાટીદાર નેતા છે, તે બંનેના ફોટાની સાથે અત્યારે હાલ આ પોસ્ટર છે જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ લગાવવામાં આવ્યા છે, કારણ કે કદાચ લાખો લોકો ત્યાં પહોંચવાના છે। કોન્સર્ટની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે, 2 વાગ્યાથી એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ગઈ છે અને આ બધાની જ વચ્ચે જે આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલાં તો ત્યાં લાગેલા આ બેનરો છે તેના ઉપર નજર કરીએ। ગુજરાતના પાટીદાર સમાજની આ એક નવી માંગણી સામે આવી છે, જેને લઈને કદાચ હવે ભાજપ સરકાર દ્વારા કોઈ નવી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, એટલું જ નહીં શું ફરી એક વખત સરદાર પટેલની આ જન્મભૂમિ છે કરમસદ તેને પણ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે। અને જો દરજ્જાની વાતને કદાચ નકારી દેવામાં આવશે તો પાટીદાર નેતાઓ દ્વારા અથવા તો પછી જે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર છે તેમના દ્વારા કોઈ નવા પગલાં લેવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહ્યું। જો કે આ બધાની વચ્ચે અત્યારે હાલ આજે બેનરો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ લગાવવામાં આવ્યા છે, તે પણ એક ચર્ચાનું કારણ બન્યા છે, કારણ કે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થતા હોય છે તે દરેક લોકો આ બેનરને જોતા નીકળે છે, એટલા માટે થઈને અત્યારે હાલ દરેક લોકોના મુખમાં એક નવી ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, તેમ છતાં પણ અહીં કેમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ લખવામાં આવ્યું છે। એટલું જ નહીં, પાટીદાર નેતાઓની શું કદાચ કોઈ નવી માંગણી છે કે કેમ, તે પણ હવે આ પોસ્ટર ઉપરથી લાગી રહ્યું છે, કારણ કે અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે, એટલે કદાચ હવે જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે કરમસદ તેને તો રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ છે, પરંતુ તેની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને પણ કદાચ એક નવો વિવાદ સામે આવી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।